નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આ યુટ્યુબ ચેનલમાં। દોસ્તો, ઘણા લોકો જીવનમાં એવા હોય છે જે લોકો એકબીજાને નીચા દેખાડવાની કોશિશ કરતા હોય છે, એકબીજાનું અપમાન કરતા રહે છે, એકબીજાની ઈર્ષા કરે છે। આવા લોકો જીવનમાં ક્યારેય પ્રગતિ કરી નથી શકતા। આજનો વિડિયો કોઈનું પણ અપમાન ના કરવું જોઈએ અને જીવનમાં આગળ કેવી રીતે વધી શકાય એ વિશેના વિચારો વિશેનો છે। તો દોસ્તો, મારી વિનંતી છે કે જો તમે હજુ ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને તમને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે બીજાને નીચે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે। નંબર 2, મિત્રો, ક્યારેય કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું। નંબર 3, વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં, કારણ કે આમાં તો તમારો ફક્ત વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। નંબર 4, કડવું છે પણ સત્ય છે। મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે। નંબર 5, કોઈ બીજા લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો। નંબર 6, સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો। યાદ રાખજો, એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે। નંબર 7, જેમણે પણ તમને દુઃખ આપ્યું, કષ્ટ આપ્યું, એમને પણ કષ્ટ જરૂર મળશે, અને યાદ રાખજો, એ જોવાનો તમને મોકો પણ મળશે। નંબર 8, જિંદગીમાં જો ખુશ રહેવું છે તો એ નક્કી કરી લો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, તમને કાંઈ પણ કોઈ પણ વસ્તુનું દુઃખ નહીં થાય। નંબર 9, બીજાને દુઃખી કરીને જો તમે ખુશ છો તો સમજી લો કે એ ખુશી વધારે દિવસ નહીં ટકી શકે। નંબર 10, કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા, કારણ કે પોતાની દવા એ પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા। નંબર 11, સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવા વાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે। નંબર 12, આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ ને હંમેશા એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।